એટલે ઓલું કોણ આલ્યો આવે? હે કોણ છે? એ તારી મીઠી મીઠી વાણી જોઈને લાગણી બંધાણી, તારી મીઠી મીઠી વાણી જોઈને લાગણી બંધાણી, તારી લાગણી ના પૂર એમને ક્યાંથી લાવ્યા તાણી. વાહ 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 વાહ. તારી મીઠી મીઠી વાણી જોઈને લાગણી બંધાણી, તારી મીઠી મીઠી વાણી જોઈને લાગણી બંધાણી. ભલા દાદા, આજ પહેલી વાર બીજાના મોઢે તમારા વખાણ સાંભળ્યા, નકર તમને બધા કંજૂસ જ કે. એટલે ઈ બાર ગામના છે ને એટલે મારા વખાણ કરે. એ તારે 500 ના તો 1000 થશે, 1000 ના 2000, અરે 500 ના તો 1000 થશે, 1000 ના 2000, દેવામાં ભાઈ દયા રાખજે થશે બેડો પાર. વાહ 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 વાહ. એ તારી મીઠી મીઠી વાણી જોઈને લાગણી બંધાણી, તારી મીઠી મીઠી વાણી જોઈને લાગણી બંધાણી, તારી લાગણી ના પૂર એમને ક્યાંથી લાવ્યા તાણી. વાહ 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 વાહ. તારી મીઠી મીઠી વાણી જોઈને લાગણી બંધાણી. હવે બેઠો હું બે ભાઈને પાણી પા જા. ના ભાઈ ના, અમારા પાણીની આખડી છે, એમી પાણી નથી પીતા, ખાલી દૂધ જ પીવી. કેમ? એ જ્યાં સુધી 1.5 લાખ ભેગા ન થાય ત્યાં સુધી દૂધ જ પીવાનું છે. તો પણ આમ આખડી રાખીએ થોડા 1.5 લાખ ભેગા થાય? કે કામે આવ્યા જાવ તો 1.5 લાખ ભેગા થાય? પણ ભાઈ કામ કરવું ગમતું નથી. તો 1.5 લાખ રૂપિયા તમે કેમ ભેગા કરશો? ઈ 1.5 લાખ અમે ભેગા કરી નાખશું. તમારે દૂધ પાવાનું છે કે નહીં? તેલા બે ભાઈને ઓલી બરણીમાંથી દૂધ પા. એ હારું. એમ તો દાદા દયાળુ છે પણ મૂડી બહુ વાલી છે. સાચું કે ખોટું? સાચું હો. તો થોડાક દાતાર બની જાજો. લીમડે સાયો નહીં ખૂટે, નાળિયેરીએ નાળિયેર નહીં ખૂટે, ખિસ્સામાં પૈસા નહીં ખૂટે, ખાટલે મહેમાન નહીં ખૂટે. પૈસા બહુ આવે છે પણ ટકતા નથી. વાત હાચી કે ખોટી? હાચી વાત. યો દૂધ પીવો. હે ભાઈ, દૂધ પીતા હોય એવું કેમ નથી લાગતું? છાશ પીતા હોય એવું લાગે છે. પણ છાશ શેની બને? દહીંની. તો દહીં શેનું બને? દૂધનું. તો દૂધ પીવો કે છાશ પીવો બધું હરખું જ થાય ને. હાલ ભાઈ હાલ, આ લોકો દૂધ નહીં પાય, આપણે બીજે ક્યાંક દૂધ પીવા વયા જાવે. યો બોલો. ઓલા દાદા ઓલા ભાઈએ ગીતમાં તમારા કેટલા બધા વખાણ કર્યા, તમે કઈ પૈસા નો આપ્યા. પણ બેયને છાશ તો પાય. પણ ખાલી છાશ પાઈને કાઢી મૂક્યા. હા. આ લોકો કોણ આવે? એ ભાઈ, તમે લોકો કોણ છો? એ હું મમરા ભાઈ. અને હું બકુલભાઈ. તો તમે કેમ આવા કપડા પહેર્યા? એ તમારી વીટી હાટું. તમે યોગ્ય બદલો દેવાના તો અમારે મહેનત તો કરવી પડે ને. જોવો તો આ વીટી તમારી છે? ના ના, આ વીટી તો મારી નથી. જો બોલો અમને જેમ કે તમારી વીટી છે. એટલે તો આ વીટી અમે બઠાવીને વી આવ્યા. ના રે ના, પણ આ વીટી તો નાની છે અને મારી વીટી તો મોટી છે. તો સમસમ છે, તમે અહીંયા ઉભા રહો, હમણાં બીજી વીટી લેતા આવી. એ સારું. કે હા કાકા, સા પાવું તમારી વાડીએ સા પીવા આવ્યો. આ તો સા મોરસ ને દૂધ લઈ આવી જા, સા બનાવીને પાઈ દેવી. પણ સા મોરસ ને દૂધ હું લાવું તો તમે હું લાવો? પણ તપેલી, પાણી, લાકડા તમતારી બધું અમારું. પણ તો મેં સા પાઈ ન જવાય. આ તો તારે સા પીવી હોય ને તો અમે તો સા પીને બેઠા. આ તો આવજો કેજીક મારી વાડીએ સા પીવા. હે ઓલું કોણ આવ્યું આવે? કોક અજાણ્યા છે. હે ભાઈ, ઓળખાણ ના પડી. તમે ભલે અમને ન ઓળખતા હો પણ અમે તમને ઓળખવે. તમારું નામ જમરૂ કાકા છે ને? અને તમારું નામ કેહા કાકા છે ને? અને તમારું નામ અમથાભાઈ છે ને? હા હો, તમે તો જાણકાર છો. હવે કેટલા વર્ષથી એટલામાં રખડવી તો એટલું તો જાણવી ને. પણ અમે તો તમને પહેલી વાર જોયા. તમે ભલે ને અમને પહેલી વાર જોયા પણ અમે તો તમને ઓળખવી છવી ને. તો હવે વાતો નથી કરવી, અમને થોડુંક વાટકો દૂધ પાઈ દો એટલે જતા રહેવી. દૂધ હોય તો અમે જ ન સા પીવી. અમારે કાનની સાની માથા કુટાવે. હાલો હાલો, આપણે ક્યાંક બીજે દૂધ પી લેશું. એ હારું, હાલો હાલો. એમ થા, જાણકાર હતા, હાથ જોરાઈ લીધો તો સારું હતું. હા હો કાકા, ઈ વાત સાચી. કે હા કાકા, જમરૂ કાકા, એ બે ભાઈ આ બાજુ આવ્યા હતા, ચશ્મા પહેરેલા હતા અને માથે પાઘડી બાંધેલી હતી. હા, શું કામ હતું એનું? એ ઈ ભોળા દાદાના હાથમાંથી વીટી લઈને વી આવ્યા. હે વીટી તો મારી લઈ ગયા. હું આપણી કઈ બાજુ ગયા? એ આમ જા. તો હાલો હાલો, એને ગોતવા પડશે. અરે તમે જાઓ, મારે કાઈ નથી આવું. મારી વીટી ભલે લઈ ગયા, ખોટી હતી. હે તો આપણે ગોતવા પડશે. હાલો ભાઈ. હે આમ થા, તું ખોટી વીટી પહેરે? હા એ બાપા, તો તું તો અમને રોજ કહેતો હાસી વીટી છે એમ. એ તો ખોટું ખોટું ચાવવાનું હોય. હે ઓલા બે તો પાછા આવ્યા. મારી વીટી ગોતીને આવ્યા હોય તો સારું. જો સમસમ શેઠ, આ જ વીટી તમારી લાગે. હે આ વીટી તો ખોટી છે. આ વીટી ક્યાં મારી છે? હે આ વીટી તમારી નથી. ના ના, તો પાણી તમે વીટી પાડી ક્યાં ઈ તો કયો? સવારે નાઈને પછી મેં જોયું ને તો મારા હાથમાં વીટી નહોતી. હે તો કઈક તમારા વાળમાં નથી વીટી હલવાઈ ગઈ ને? માથું ધોતા હોય ને કા? જો તો બકુલભાઈ, સમસમ શેઠના માથામાં વીટી નથી ને? હા લો લો, માથામાં જ વીટી છે. સમસમ શેઠ, હવે અમને યોગ્ય બદલો તો આપી દો. એ યોગ્ય બદલો હવે હું તમને આપું. હે તમે શું કામ અમને યોગ્ય બદલો આપો? બાપા, વીટી લઈને આવ્યા ને પાછા મને પૂછો. એ હારું આલ્યો તમારી વીટી. લાવો સમસમ છે, અમને બદલો આપો એટલે અમે ભાગવી. લ્યો 2000 રૂપિયા છે. 2000 વેચી